એપ્રિલે ઊંઝા ઉમિયા માતાજી નગરચર્યાએ નીકળશે 4 કિલોમીટર યાત્રા નીકળશે 12 એપ્રિલના રોજ ઊંઝા માં ઉમિયાની ભક્તિના રંગમાં રંગાશે 12મી મે ઊંઝામાં બિરાજમાન માં ઉમિયા માતાજી ભક્તોને દર્શન આપવા ખુદ ચાલીને નગરયાત્રાએ નીકળશે સવારે 8:15 કલાકે નગરયાત્રાને મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ અન્ય હોદ્દેદારો શ્રીઓની ઉપસ્થિતિ રહેશે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી યાત્રામાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્ત મંડળો દેશ વિદેશના ભક્તો જોડાશે આ ઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્ય રથમાં બિરાજમાન થઈ ઊંઝા નગરના માઈ ભક્તોને દિવ્ય દર્શન આપવા શહેરના રાજમાર્ગો ઉપર પરિક્રમાએ નીકળશે મા ઉમિયાની નગરયાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી મહોલ્લા ચોક સોસાયટીઓ ગંજ બજાર અન્ય બજારો અને રાજમાર્ગો ઉપર લીલા તોરણ બાંધી સાડીઓ બિછાવી તેમજ ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન માઈ ભક્તો દ્વારા કરાશે તમામ જ્ઞાતિ જાતિના સમાજો વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો સહિત આગેવાનો મા ઉમિયાને આવકારવા થનગની રહ્યા છે સમાજો સંસ્થાઓ ગ્રુપો દ્વારા સ્વાગત બેનરો લગાવાશે નગરયાત્રાના દિવસે સમગ્ર ઊંઝાવાસી વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખીને મા ઉમિયાના ઉત્સવમાં ભક્તિભાવથી જોડાશે